ચાહે પિયુન હોય કે ચાહે પ્રોફેસર, ચાહે કારીગર હોય કે ચાહે કલાકાર, સહુને એક સરખો સતાવતો યક્ષ પ્રશ્ન એટલે કામ સંજ્ઞા. સ્વજનને પરજન બનાવી દે અને સજ્જનને દુર્જન બનાવી દે તે કામ વાસના, અને કામ વાસનાનો ઉકરડો એટલે વેશ્યા. એક એવો યુવાન જે સામે ચાલીને મોતને આવકાર આપવા વેશ્યાના રૂપની પાછળ પાગલ બને છે, જેનું નામ છે ઉદ્જીતક. આવો વિષય વાસનાથી પરાંગમુખ બનાવી દેતી, આત્માને વૈરાગ્ય રસથી તરબોળ કરી દેતી આ કથાનું શાંત ચિત્તે શ્રવણ કરીએ. પાપ વિપાકનું એ પ્રથમ અધ્યયન કહી પરમાત્માએ દ્વિતીય અધ્યયનનો પ્રારંભ કર્યો. આ જંબૂદ્વીપમાં ભરત ક્ષેત્રમાં વાણિજ્ય ગ્રામ નામનું એક નગર હતું. આ નગરના પ્રજાજનો અત્યંત સમૃદ્ધ હતા. સહુ ગગનચુંબી પ્રાસાદોમાં નિવાસ કરતા હતા. સહુના ઘરમાં ધન ધાન્યના ભંડાર હતા. સહુ સુખી હતા. નગરીના રાજાનું નામ મિત્ર હતું. રાજા મિત્ર અત્યંત શૂરવીર હતો. રાજા મિત્રને અનેક રાણીઓ હતી, જેમાં શ્રી નામની મુખ્ય રાણી પટ્ટરાણી હતી. રાણી શ્રી રૂપવતી તો હતી જ, સાથે શીલવતી અને ગુણવતી પણ હતી. એ જ નગરીમાં વિજયમિત્ર નામનો અતિ શ્રીમંત સાર્થવાહ રહેતો હતો. આ સાર્થવાહની પત્નીનું નામ હતું સુભદ્રા. સુભદ્રા સર્વાંગ સુંદર હતી. સંસારના સુખ ભોગવતા બંનેને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. તેનું નામ પડ્યું ઉદ્જીતક. ઉદ્જીતક રૂપે રંગે પરિપૂર્ણ હતો. એક દિવસની વાત છે. વિહાર કરતા કરતા અમે વાણિજ્ય ગ્રામના ઈશાન ખૂણામાં આવેલા દૂતીપલાશ નામના ઉદ્યાનમાં પહોંચ્યા. ઉદ્યાનના એક ખૂણામાં સુધર્મા નામના યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં દેવોએ સમવસરણની રચના કરી. નગરજનો સાથે રાજા પણ દેશનાનું શ્રવણ કરવા આવ્યા. દેશના સાંભળી સહુ પ્રસન્ન થયા. બપોરે ભિક્ષાચર્યાનો સમય થયો. મારી અનુજ્ઞા લઈ છઠને પારણે છઠ કરતા ઇન્દ્રભૂતિ ગૌતમ વાણિજ્ય ગ્રામના ઉચ્ચ નીચ ઘરોમાં ભિક્ષા લેવા નીકળ્યા. માર્ગમાં એમને વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું. રાજમાર્ગ પર કેટલાક હાથીઓ, ઘોડાઓ તથા સૈનિકોનું ટોળું જોયું. આ તમામ હાથી વગેરે જાણે યુદ્ધ કરવા માટે ઉદ્યત હોય તેવા દેખાતા હતા. ગૌતમ જરા આગળ વધ્યા તો તેમને સૈનિકોની વચ્ચે એક વિચિત્ર પુરુષ દેખાયો. તેના નાક અને કાન કાપી નાખવામાં આવેલા. એના બંને હાથે હાથકડી પહેરાવી બંને હાથોને પાછળના ભાગમાં બાંધી દેવામાં આવેલા. એના ગળામાં લાલ પુષ્પોની માળા પહેરાવેલી. એના શરીરને તેલથી સ્નિગ્ધ કરવામાં આવેલું, તેમજ ગેરુનું ચૂર્ણ આખા શરીર પર ભભરાવવામાં આવેલું. એ મનુષ્ય અત્યંત ભયભીત હતો. એની આંખોમાં જીજી વિષા દેખાતી હતી, પણ એના શરીરના રાજનિયુક્ત વદ્ય પુરુષો દ્વારા ઝીણા ઝીણા ટુકડા કરાતા હતા. આ ટુકડાઓ એના દેખતા જ કાગડા વગેરે પક્ષીઓને ફેંકવામાં આવતા હતા. આ વેદના જાણે અધૂરી પડતી હતી તેમ ત્યાં ઊભેલા સેંકડો લોકો તેને પથ્થરો અને ચાબુકોથી માર મારી રહ્યા હતા. આવી સ્થિતિમાં હજારો લોકોથી ઘેરાયેલા ઉદ્જીતકને નગરના ચોરે ને ચૌટે ફેરવવામાં આવતો હતો. દરેક ચોરા પર ઉદ્ઘોષક દ્વારા એવી ઉદ્ઘોષણા કરાતી હતી, હે નગરજનો, ઉદ્જીતકની આવી દુર્દશા પાછળ કોઈ રાજા કે કોઈ રાજપુત્ર કારણભૂત નથી, પણ એણે કરેલા કર્મોને લીધે જ તે દુઃખી છે. આ દ્રશ્ય જોઈ ગૌતમના મનમાં એવો વિચાર આવ્યો, અરે, આ પુરુષ કેવી નરકતુલ્ય વેદનાનો અનુભવ કરી રહ્યો છે. વાણિજ્ય ગ્રામ નગરીમાં ભિક્ષા ગ્રહણ કરી ગૌતમ પાછા તો ફર્યા, પણ તેમનું અંતઃકરણ એ જાણવા તલસતું હતું કે આ વ્યક્તિની આવી પીડામાં કયું કર્મ કારણભૂત હશે. મને વંદના કરી ગૌતમે પૂછ્યું, હે પરમાત્મા, આજે જે નરકની વેદનાને અનુભવતા પુરુષને મેં જોયો,
એણે પૂર્વભવમાં કયા કર્મો બાંધ્યા હતા જેથી આવી વિષમ વેદનાને તે ભોગવી રહ્યો છે? ગૌતમના પ્રશ્નનું સમાધાન આપવા મેં વિસ્તારથી ગૌતમ સમક્ષ ઉદ્દીતકના પૂર્વભવનું વર્ણન કર્યું. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર હતું. આ નગરમાં સુનંદ નામનો રાજા હતો. રાજા સુનંદની મહાનતા હિમાલય પર્વત જેવી અદ્ભુત હતી, અડગ હતી. આ નગરના મધ્ય ભાગમાં સેંકડો સ્તંભોથી નિર્મિત સુંદર, મનોહર, ચિત્તને પ્રસન્ન કરનારી વિશાળ ગૌશાળા હતી. આ ગૌશાળામાં હજારો ગાય, ભેંસ, વાછરડા, બળદ, સાંઢ રહેતા હતા. તેમને પૂરતા ઘાસ પાણી આપવામાં આવતા હતા. આ ગૌશાળામાં તેઓને કોઈ પણ જાતનો ભય ન હતો, કોઈ જાતનો ઉપદ્રવ ન હતો. બધા જ પ્રકારની સારવાર આ ગૌશાળામાં તેમને મળતી હતી. સૌથી મોટી વિશેષતા આ ગૌશાળાની એ હતી કે અહીં માલિકીના ઢોરો તો આવ્યા હતા, પણ જેનો કોઈ માલિક ન હોય, સ્વામી ન હોય, એવા ન ધણિયાતા રખડતા ઢોરોને પણ સાચવી લેવાતા હતા. એ જ હસ્તિનાપુર નગરમાં ભીમ નામનો એક મહાક્રૂર પુરુષ રહેતો હતો. એ ભયંકર માયાવી, પ્રપંચી, કૂડ કપટ નીતિને ધરાવનારો હતો. અધર્મ તેનો સ્વભાવ હતો. બીજાને દુખી કરી રાજી થવું એ તેનો ધર્મ હતો. તેની પત્નીનું નામ હતું ઉત્પલા. ઉત્પલા એક વખત ગર્ભવતી બની. ગર્ભને બરાબર 3 મહિના પૂર્ણ થયા ત્યારે ઉત્પલાને એક ભયાનક કોટીનો દોહલો થયો. ધન્ય છે એ સ્ત્રીઓને, એ માતાઓને પણ ધન્ય છે. એ માતાઓ નસીબદાર છે, એમનું જીવતર સફળ છે, જેમને ગાય વગેરે વિવિધ પ્રાણીઓના વિવિધ અંગોના તળેલા, શેકેલા, ભૂંજેલા અને જાત જાતના મસાલાઓથી વઘારેલા માંસની વાનગીઓ ખાવા અને ખવડાવવા મળે છે. સાથે જ એને સુરા, મધુ, સીધું આદિ મદ્યો પીવા મળે છે, ચાખવા મળે છે, બીજાને પીવડાવવા અને પીરસવા મળે છે. ખરેખર એ નારીઓ ધન્ય છે જેઓ આ રીતે પોતાના દોહલા મનોરથો પૂર્ણ કરે છે. મારા પણ દોહલા આવા જ છે. કાશ એ પૂરા થાય તો કેવું સારું. ઉત્પલાને મનોરથ તો થયા, પણ એના મનોરથ મનમાં ને મનમાં રહી ગયા. એ પોતાના પતિને પોતાના મનની વાત ન કરી શકી. એના દોહલા પૂરા ન થતા એ દિવસે દિવસે ચિંતાતુર થવા લાગી. એને લીધે તેનું શરીર સુકાવા લાગ્યું. એનું શરીર માંસ વગરનું થઈ ગયું, જાણે હાડકાનો માળો બની ગયું. ભૂખાળવી અને રોગિષ્ટ વ્યક્તિ જેવી તેની કાયા દેખાવા લાગી. એના ચહેરા પરથી ચમક ગાયબ થઈ ગઈ. એ હંમેશા દીનહીન રહેવા લાગી. એનું શરીર એકદમ ફીકું અને પીળું પડી ગયું. એની આંખોમાંથી તેજ ગાયબ થઈ ગયું. એનું મોઢું મુરઝાયેલા કમળના ફૂલની જેમ મુરઝાઈ ગયું. એણે શરીરની શોભા વિભૂષા કરવાનું બંધ કરી દીધું. સુગંધી દ્રવ્યો, સુંદર વસ્ત્રો, સુવર્ણના આભૂષણો, સુકોમળ પુષ્પો, આ બધા શણગાર સજવાના તેણે બંધ કરી દીધા. ટૂંકમાં કરમાઈ ગયેલા પુષ્પની માળા જેવી ઉત્પલા દેખાતી હતી. એ કર્તવ્ય અને અકર્તવ્યના વિવેકથી ભ્રષ્ટ બની ગઈ. સાવ શૂન્ય મસ્ક થઈ ગઈ. ઉત્પલાના શરીરમાં અચાનક આવેલું આવું પરિવર્તન તેના પતિની નજરથી છૂપું ન રહ્યું. કૃશકાય પત્નીને જોતા જ ભીમ બરાડી ઉઠ્યો. પ્રિય, અચાનક તારા દેહમાં આવો ફેરફાર કયા કારણે થયો છે? તું અત્યંત શોકમગ્ન શા માટે છે? અત્યારે તો તારે પ્રસન્ન રહેવાના દિવસો છે. એવા સમયે તારા મુખ પર ચિંતાની વાદળીઓ શા માટે દેખાય છે? તારું દુઃખ જોઈને મારા હૃદયના સતસત ખંડ થઈ જાય છે. આ સાંભળતા ઉત્પલાએ કહ્યું, સ્વામીનાથ, મારા ગર્ભને લગભગ 3 મહિના પૂરા થયા ત્યારે મને એવો દોહલો થયેલો કે સ્ત્રીઓ કેટલી ધન્ય છે જે જાત જાતના માંસ ભોજનો અને ભાત ભાતના મદિરાપાનો કરીને પોતાના મનોરથો પૂરા કરે છે. મને એવું ક્યારે મળશે? મારા દોહલા ક્યારે પૂરા થશે? પ્રાણેશ્વર, મારા આ મનોરથો પૂરા ન થતા હું સાવ નંખાઈ ગઈ છું.
મારા ચિત્તની પ્રસન્નતા ચાલી ગઈ છે. મારું મન નિરુત્સાહી બની ગયું છે. હું સતત આર્ત ધ્યાનમાં ઝૂર્યા કરું છું. પ્રિયતમ, મને લાગે છે જ્યાં સુધી મારા આ દોલા પૂરા નહીં થાય ત્યાં સુધી મારા શરીરમાં, મારા ઉત્સાહમાં કોઈ ફરક નહીં આવે. આ સાંભળીને ભીમે પોતાની પ્રિય પત્નીને કહ્યું, પ્રિયે, હવે તું ચિંતા મુક્ત થઈ જા. તારે આર્ત ધ્યાન કરવાની કોઈ જરૂર નથી. તારા દોલા, તારા મનોરથોની હું જરૂર પૂર્તિ કરીશ. ભીમના મુખેથી આવા પ્રિય, મનોજ્ઞ, મનોહર વચનો સાંભળીને ઉત્પલા થોડી આશ્વસ્ત બની. એ દિવસ પૂર્ણ થયો. સંધ્યા ઢળી અને રાત પડી. મધ્યરાત્રિનો સમય થયો. ભીમ પોતાના શયનખંડમાંથી બહાર નીકળ્યો. એને શરીર પર મજબૂત કવચ પહેર્યું. પીઠ પાછળ ધનુષ્ય બાણને ગોઠવ્યા. હાથમાં નાના મોટા શસ્ત્રો લઈ ઘરમાંથી બહાર નીકળી હસ્તિનાપુરના મધ્ય ભાગમાં આવી જ્યાં ગૌશાળા હતી ત્યાં પહોંચ્યો. કોઈ ન જુએ એ રીતે ભીમ ગૌશાળાની અંદર ગયો. પશુઓને પણ ખબર ન પડે એ રીતે પોતાના ધારદાર આયુધો વડે કોઈના આંચળ, કોઈની પૂંછડી, કોઈના કાન, કોઈના ડોળા અને કોઈની કંબલ, કોઈની ખૂંદ કાપવા લાગ્યો. એના શસ્ત્રો એટલા તીક્ષ્ણ હતા કે એના એક જ ઘાથી ગાય વગેરે પશુઓના અંગો કપાઈ જતા. ખૂબ ઝડપથી આ કાર્ય પતાવી રક્ત નીકળતા અંગો પાંગો લઈ ભીમ તરત જ ગૌશાળામાંથી બહાર આવી ગયો. કોઈ ન જુએ તે રીતે રાતોરાત પોતાના ઘરે આવી ગયો. પત્ની ઉત્પલાને ખૂબ જ પ્રેમથી એણે આ તમામ અવયવો સોંપી દીધા. પોતાની ઈચ્છા ટૂંક સમયમાં જ પૂર્ણ થશે એ વિચારથી ઉત્પલા પણ એકદમ પ્રસન્ન થઈ ગઈ. લોહી નીતરતા અવયવોનું ભાજન લઈ તે રસોઈ ઘરમાં ગઈ. પોતાના મનોરથોને અનુસાર એ તમામ માંસના અવયવોને શેકે છે, બાફે છે, ભૂંજે છે, પકાવે છે. ત્યારબાદ મદિરા પાન સાથે એ માંસ અવયવોનું ભોજન કરે છે. સાથે પરિવારજનોને પણ વહેંચે છે. આમ થતાં ઉત્પલાનો દોહદ પૂર્ણ થયો. એના મનોરથો સંપન્ન થતા ગર્ભને સુખરૂપ વહન કરવા લાગી. 9 મહિના પૂર્ણ થતા ઉત્પલાએ પુત્રને જન્મ આપ્યો. જન્મતાની સાથે જ એ બાળકે ભયંકર ચીસ પાડી. આ ચીસ કાનને ત્રાસ પમાડનારી હતી. આ ચીસ સાંભળતા જ ગૌશાળામાં રહેલા ગાય, બળદ, વાછરડા આદિ પશુઓ ભયભીત થઈ બંધનો તોડી ચારે બાજુ ભાગવા લાગ્યા. આ જોઈ તેના માતા પિતાને થયું, જે બાળકે જન્મતાની સાથે જ કાન ફાડી નાખે તેવી ચીસ પાડી, જેનાથી ગાયના વાડામાંથી ગાયો પણ ત્રાસ પામીને ભાગી છૂટી છે, તો આ પુત્રનું નામ ગોત્રાસ રાખીએ. આમ આ પુત્રનું નામ પડ્યું ગોત્રાસ. ગોત્રાસનું બચપણ ઝપાટાબંધ વહી ગયું. ગોત્રાસ યુવાન થઈ ગયો. એક દિવસ અચાનક ગોત્રાસના પિતા ભીમનું મૃત્યુ થયું. અચાનક આવી પડેલી આપત્તિથી ગોત્રાસ હેબતાઈ ગયો. પરિવારજનોએ આવીને તેને સાંત્વન આપ્યું. મિત્રો, સ્વજનો, જ્ઞાતિજનોની હાજરીમાં ગોત્રાસે રડતા કકળતા હૈયે પિતાનો અગ્નિદાહ કર્યો. અનેક મૃતક કાર્યો કર્યા. હસ્તિનાપુર નરેશ સુનંદને સમાચાર મળતા એણે પણ ગોત્રાસને આશ્વાસન આપ્યું. એટલું જ નહીં, પોતાના રાજ્યમાં ભીમ જે સ્થાને હતો તે સ્થાને ગોત્રાસને નિયુક્ત કર્યો. કારણ કે ગોત્રાસ પણ પિતાના જેવા જ લક્ષણો ધરાવતો હતો. ભીમ જેવો જ અધર્મી હતો. ભીમને જેમ મુશ્કેલીથી પ્રસન્ન કરી શકાય તેમ ગોત્રાસને પણ સહેલાઈથી ખુશ કરી શકાય તેવો ન હતો. એકવાર ગોત્રાસને પોતાના જન્મ પૂર્વે માતાને આવેલા દોહલાની જેમ ગાય વગેરે પશુઓના અવયવો ખાવાની ઈચ્છા થઈ. ગોત્રાસ પણ પોતાના પિતાની જેમ સૈનિક જેવો તૈયાર થઈ મધ્યરાત્રિએ ગૌ મંડપમાં પહોંચી ગયો. ત્યાં જઈ ગાય વગેરે પશુઓના નાક, કાન, પૂંછડી
આંખ, આંચળ, ખૂંદ વગેરે અવયવોને કાપી ઘરે લાવી શેકી, ભૂંજી અને તળીને ખાધા. સાથે મદિરાનું પાન પણ કર્યું. એ પછી ગોત્રાસનો આ નિત્ય ક્રમ થઈ ગયો. રોજ રોજ તે રાત પડે એટલે માંસાહાર અને મદ્યપાન કરવા લાગ્યો. આમ કરી ગોત્રાસે ચિક્કાર પાપ કર્મ બાંધ્યું. કુલ 500 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ગોત્રાસ અંત સમયે અત્યંત ભય, ચિંતા, દુઃખથી પીડિત થઈ મૃત્યુ પામી બીજી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ધરાવતો નારકી થયો. ગોત્રાસે ત્યાં ભયંકર ત્રાસ વેઠ્યો. ગૌતમ, આ જ વાણિજ્ય ગ્રામ નગરમાં વિજયમિત્ર નામનો એક સાર્થવાહ રહેતો હતો. તેની પત્નીનું નામ હતું સુભદ્રા. પૂર્વ કર્મના ઉદયથી સુભદ્રાને જેટલી પણ પ્રસૂતિ થઈ એ દરેક સંતાનો મૃત જન્મ્યા. અર્થાત જન્મ લેતાની સાથે જ એ બાળકો મૃત્યુ પામતા. વિજયમિત્ર અને સુભદ્રા આથી ખૂબ જ ઉદાસ રહેતા હતા. એમના દિવસો અત્યંત ખિન્નતાથી પસાર થતા હતા. આ બાજુ ગોત્રાસનો જીવ દ્વિતીય નરકમાં અસંખ્ય કાળની ભયંકર પીડાઓ પરમાધામીના હાથે સહન કરી ચ્યવી આ જ વાણિજ્ય ગ્રામ નગરમાં વિજયમિત્રની પત્ની સુભદ્રાને ત્યાં ઉત્પન્ન થયો. 9 મહિનાનો ગર્ભકાળ પૂર્ણ થતા એનો જન્મ થયો. દર વખતની જેમ જન્મતાની સાથે જ આ બાળક મૃત્યુ પામશે તેવા ભયના ઓથાર નીચે જીવતા માતા પિતાએ જોયું કે આ બાળક જન્મ પામ્યા પછી જીવિત રહ્યો છે. એમની ખુશીની કોઈ સીમા ન રહી. હવે આ બાળક દીર્ઘાયુ બને એ ગણતરીથી સુભદ્રાએ જન્મ પામેલા બાળકને એકવાર નગર બહાર રહેલા ઉકરડા પર ફેંકાવી દીધો. પછી પાછો એને ત્યાંથી ઉઠાવી ઘરે લાવી તેનું સુંદર લાલન પાલન શરૂ કર્યું. કુલ મર્યાદા અનુસાર માતા પિતાએ પુત્ર જન્મની વધાઈ, સૂર્યચંદ્ર દર્શન, જાગરણ ઉત્સવ આદિ અનેક કાર્યો ખૂબ ઉદારતાથી પાર પાડ્યા. બરાબર 11 દિવસ પૂરા થયા. 12મો દિવસ આવ્યો. નામકરણ કરવાના અવસરે માતા પિતાએ આ બાળકનું નામ ઉજ્જીતક રાખવાનો આગ્રહ રાખ્યો. કારણ કે જન્મતાની સાથે જ એને ઉકરડામાં ફેંકાવી દીધેલ એ અપેક્ષાએ ઉજ્જીતક એવું નામ ગુણ નિષ્પન્ન બને તેમ હતું. સૌએ ઉત્સાહથી બાળકના ઉજ્જીતક નામને વધાવી લીધું. 5 ધાવ માતાઓની ગોદમાં હસતો, રમતો, કૂદતો ઉજ્જીતક ધીરે ધીરે મોટો થતો ગયો. એક દિવસ વિજયમિત્રને વિચાર આવ્યો, ઉજ્જીતક હવે ભણી ગણીને મોટો થઈ ગયો છે. એના ભરોસે ઘર છોડીને વ્યાપારાર્થે દૂરના દેશોમાં હું જઉં તો વાંધો આવે તેમ નથી. આમ વિચારી વિજયમિત્રએ પત્ની અને પુત્રની અનુમતિ લીધી. સમુદ્ર માર્ગે પ્રસ્થાન કરવાનું હોય વિજયમિત્રએ પરદેશમાં વેચવા માટે ઘી, તેલ, ગોળ, સાકર, નાળિયેર, વસ્ત્ર, હીરા, પન્ના, માણેક આદિ અનેક દ્રવ્યો પોતાના વહાણમાં ભર્યા. એક સારા દિવસે પત્ની પુત્રને આશીર્વાદ આપી વિજયમિત્રએ લવણ સમુદ્રમાં પ્રસ્થાન કર્યું. ધોળા દિવસે સોનેરી સ્વપ્નો જોતા વિજયમિત્રનું વહાણ ધીરે ધીરે સમુદ્રના જળમાં આગળ વધી રહ્યું હતું. પણ વિજયમિત્રનું ભાગ્યનું ભાજન ફૂટેલું નીકળ્યું. અચાનક તેનું વહાણ કિનારે પહોંચે તે પૂર્વે જ સમુદ્રમાં ગમે તે કારણે તૂટી પડ્યું. વહાણમાં રહેલી તમામ વસ્તુઓ સમુદ્રના ઊંડા તળિયે ડૂબી ગઈ. વહાણમાં બેઠેલા તમામ મુસાફરોએ પણ વહાણની સાથે જ જળ સમાધિ લીધી. બચવા માટે ભરપૂર પ્રયત્નો કરવા છતાં અશરણ, અસહાય એવો વિજયમિત્ર પણ સમુદ્રના ઊંડા જળમાં ગરકાવ થઈ ગયો. વિજયમિત્ર મૃત્યુ પામ્યો. થોડા જ દિવસોમાં વિજયમિત્ર અને તેના વહાણની દુર્ઘટનાના સમાચાર વાણિજ્ય ગ્રામ નગરમાં ફરી વળ્યા. સુભદ્રા અને ઉજ્જીતકના કલ્પાંતનો કોઈ પાર ન રહ્યો. પોતાના પતિ
કરોડોનું મૂલ્ય ધરાવતા દ્રવ્યયુક્ત વહાણ સાથે લવણ સમુદ્રમાં ડૂબી ગયા. એ વિચારે સુભદ્રાને શોકના મહાસાગરમાં ડૂબતી મૂકી. એનું મગજ શૂન્ય થઈ ગયું. ચંપકના વૃક્ષની ડાળી કુહાડી મારવાથી જેમ કપાઈને ધરતી પર તૂટી પડે, તેવી જ રીતે સુભદ્રા જમીન પર ધડામ કરતી પડી ગઈ. સગા સંબંધી મિત્રો અને નજીકના જ્ઞાતિજનોએ પાણી છાંટતા, પવન વીંઝતા એકાદ મુહૂર્તે તે ભાનમાં આવી. સૌએ તેને આશ્વાસન આપ્યું, પણ સ્વાર્થમય આ સંસારની વિચિત્રતા જુઓ. નગરના અધિકારીઓ, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો વગેરેને વિજયમિત્રના મૃત્યુના સમાચાર મળતા પરિવારને સાંત્વન આપવાને બદલે તેઓએ વિજયમિત્રને ત્યાં પોતે જે વસ્તુઓ, થાપણો, દ્રવ્યો વગેરે રાખેલ હતું તે લઈને તેઓ વાણિજ્ય ગ્રામની બહાર કોઈ એકાંત સ્થળે ચાલ્યા ગયા. ચોધાર આંસુએ રડતી સુભદ્રાએ પોતાના પરિવાર સાથે પતિનું લૌકિક મૃતક કાર્ય કર્યું. તમામ કાર્યો પૂર્ણ થતાં સહુ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પણ સુભદ્રાની આંખોમાં આંસુઓનો મહાસાગર અટકવાનું નામ નથી લેતો. પતિના વિચારમાં ને વિચારમાં તેના દિવસો પસાર થાય છે. ક્યારેક પોતાને છોડીને પરદેશ ગયેલા પતિની યાદ આવે છે, તો ક્યારેક કરોડોની સંપત્તિનો અકાળે થયેલા વિનાશની યાદ સતાવે છે. ક્યારેક વહાણની જળ સમાધિની સ્મૃતિ તાજી થાય છે, તો ક્યારેક પતિના અકાળ મરણના સંસ્મરણો તાજા થાય છે. આમ ને આમ રોતી વિલપતી સુભદ્રા પણ એક દિવસ પોતાના પતિના માર્ગે ચાલી ગઈ. સુભદ્રાનું મૃત્યુ થયું. સુભદ્રાના મૃત્યુના સમાચાર પણ પવન વેગે આખા નગરમાં ફરી વળ્યા. નગર રક્ષકોને જેવા સમાચાર મળ્યા તેવા જ તેઓ સુભદ્રાના ઘરે ધસી આવ્યા. સૌથી પહેલા ઉજ્જીતકને તેમણે ઘરમાંથી બહાર કાઢ્યો. ત્યારબાદ જેઓને ઉજ્જીતકના પિતા વિજયમિત્ર પાસેથી પૈસા વગેરે લેવાના બાકી હતા તે લેણદારોને બોલાવ્યા અને રૂપિયાના બદલામાં આ ઘર લેણદારોને આપી દીધું. આ બાજુ ઉજ્જીતક સંપૂર્ણતયા અનાથ થઈ ગયો. પહેલા પિતા ગયા, પછી પિતાની સાથે મોટા ભાગનું ધન પણ ગયું. એ પછી માતા ગયા અને છેલ્લે રહ્યું સહ્યું એવું ઘર પણ ચાલ્યું ગયું. ઉપર આભ નીચે ધરતી જેવી સ્થિતિ ઉજ્જીતકની થઈ ગઈ. આ સ્થિતિમાં ન એના સ્વજનો એની મદદ કરવા આવ્યા કે ન તેના મિત્રો આવ્યા. એકલો અટુલો, અનાથ, નિરાધાર, અસહાય બની ગયેલો ઉજ્જીતક વાણિજ્ય ગ્રામના ચોરે ને ચૌટે ભટકવા લાગ્યો. ક્યારેક શેરીઓમાં તો ક્યારેક રાજમાર્ગો પર એ રખડવા લાગ્યો. છત વગરનું ઘર જેમ સુરક્ષિત નથી હોતું, તેમ મા બાપના છત્ર વગરનું બાળક પણ નિરંકુશ બની જતું હોય છે. ઉજ્જીતકને હવે કોઈ રોકનાર ન હતું, કોઈ ટોકનાર ન હતું. એ સંપૂર્ણપણે સ્વચ્છંદ બની ગયો. અધૂરામાં પૂરું તેને ગલત મિત્રોની સોબત થઈ, જેના કારણે ચોરી, જુગાર, વેશ્યાગમન અને પરસ્ત્રીગમન જેવા વ્યસનોમાં તે પાવરધો અને આસક્ત બની ગયો. ચોરી અને જુગારથી આવેલા પૈસા તે ખાસ કરીને વેશ્યાગમનમાં વાપરી નાખતો, કારણ કે આ નગરની કામધ્વજા નામની વેશ્યા પાછળ તે અનહદ પાગલ બની ગયો હતો. કામધ્વજા વાણિજ્ય ગ્રામ નગરની અત્યંત રૂપવતી ગણિકા હતી. સ્ત્રીની 72 કળા અને ગણિકાના 64 ગુણોથી તે યુક્ત હતી. એના શરીરના પ્રત્યેક અવયવો સુડોળ અને આકર્ષક હતા. 16 શૃંગાર સજીને જ્યારે તે પોતાના ભવનમાં પગ મૂકતી ત્યારે જાણે સાક્ષાત કામદેવની પત્ની રતિએ પર્દાપણ કર્યું હોય તેવો ભાસ થતો. નૃત્ય, ગીત અને સૌંદર્યમાં એની તોલે આવે તેવી એક પણ ગણિકા આખા વાણિજ્ય ગ્રામમાં ન હતી. એના વિલાસ ભવન પર ઊંચી ધજા લહેરાતી હતી, જે હજારો કામરસિકોને
તે તરફ આકર્ષિત કરતી હતી. એની સાથે એક રાત્રિ વિતાવવા માટેનું ભાડું 1000 સુવર્ણ મુદ્રા હતી. નગરમાં ગમનાગમન કરવા માટે એની પાસે સુંદર લક્ષણવંતા અશ્વોથી યુક્ત તેવો કર્ણરથ નામનો રથ હતો. એના હાથ નીચે હજારો ગણિકાઓ હતી જે એની આજ્ઞા મુજબના કાર્યો કરતી. અરે, નગરના રાજાએ ખુશ થઈને કામધ્વજાને છત્ર, ચામર, પંખા વગેરે ભેટ કરેલ. ટૂંકમાં કામધ્વજા રાજમાન્ય ગણિકા હતી. ઉદ્ઝીતક આજ કામધ્વજા વેશ્યાને ત્યાં દિવસ રાત પડ્યો પાથર્યો રહેતો હતો. એના રૂપનો એ દીવાનો હતો. એના વિના એક ક્ષણ તે રહી શકતો ન હતો. એની સાથે મનુષ્ય લોકના દિવ્ય સુખો ભોગવી રહ્યો હતો. એ માટે હજારો લાખો સુવર્ણ મુદ્રાઓ તેની પાછળ ખર્ચી રહ્યો હતો. મનુષ્ય લોકમાં રહીને જાણે દિવ્ય લોકમાં હોય તેવો આનંદ ઉદ્ઝીતક કામધ્વજા પાસેથી મેળવી રહ્યો હતો. એ જ વાણિજ્ય ગ્રામ નગરીનો એક રાજા હતો. તેનું નામ હતું વિજયમિત્ર. રાજા વિજયમિત્ર બળવાન, રૂપવાન અને શ્રીમાન હતો. તેને એક પત્ની હતી જેનું નામ હતું શ્રીદેવી. શ્રીદેવી પણ સૌંદર્ય અને રૂપનો ભંડાર હતી. રાજા રાણી બંને એકબીજાને ખૂબ ચાહતા હતા. સંસારના સુખોને ભોગવતા તેમનો સમય પસાર થઈ રહ્યો હતો. પૂર્વના અસાતા વેદનીયના ઉદયે એક દિવસ રાણીને યોનિશૂળ નામનો રોગ થયો. આ રોગના કારણે રાણી શ્રીદેવી સતત પીડિત રહેતા. સંસારના કોઈ સુખમાં તેમને હવે આનંદ આવતો ન હતો. એને લીધે રાજા વિજયમિત્ર પણ રાણી શ્રીદેવી સાથે ભોગ સુખો ભોગવી શકતા ન હતા. અલબત્ત રાજા વિજયમિત્રને સંસારના સુખો પર વૈરાગ્ય થયો ન હતો. એને તો વિષય સુખો ભોગવવાની તીવ્ર ખણજ ઉત્પન્ન થઈ હતી. રાણી શ્રીદેવી તેમની ઈચ્છાની પૂર્તિ કરી શકે તેમ ન હતા. એટલે રાજા વિજયમિત્ર ભોગ સુખો ભોગવવાની ઈચ્છા પૂર્તિ કરવા નગરની ગણિકા કામધ્વજાને ત્યાં જવા તૈયાર થયા. ગણિકા ભવનમાં પ્રવેશ કરતા રાજાને સમાચાર મળ્યા કે ઉદ્ઝીતક દિવસોથી કામધ્વજાને ત્યાં પડ્યો પાથર્યો રહે છે. રાજાએ વિચાર્યું, આ વ્યક્તિ મારા સુખમાં બાધક બનશે. એ ગણતરીથી રાજાએ પોતાના સૈનિકો દ્વારા ઉદ્ઝીતકને પહેરે કપડે કામધ્વજાના ભવનમાંથી બહાર કઢાવ્યો. ઉદ્ઝીતકના જવાથી રાજાને શાંતિ થઈ. હવે તેઓ કામધ્વજા સાથે નિશ્ચિંતપણે મનુષ્યલોકના ઉત્કૃષ્ટ ભોગ સુખો ભોગવવા લાગ્યા. ફરી એકવાર રસ્તા પર આવી ગયેલો ઉદ્ઝીતક તનથી કામધ્વજાથી દૂર થઈ ગયો. પણ તેનું મન સદૈવ કામધ્વજામાં જ રમમાણ હતું. દિવસ અને રાત એને કામધ્વજાના જ વિચારો આવતા હતા. એના વગર એક ક્ષણ જીવવું તેના માટે 100 વર્ષ જીવવા બરાબર હતું. એના વિરહમાં તેના મનની સુખ શાંતિ હણાઈ ગઈ હતી. કોઈ પગલાની જેમ એના મુખમાંથી સતત કામધ્વજાનું જ રટણ ચાલતું હતું. ટૂંકમાં તેના મન, વચન, કાયા કામધ્વજાને સમર્પિત થઈ ગયા હતા. આવી સ્થિતિમાં પણ તેના મનમાં એક જ ઈચ્છા રમતી હતી કે હું શું કરું તો કામધ્વજાની સાથે પુનઃ પૂર્વવત વિષય સુખો ભોગવી શકું. આ માટે તે કામધ્વજાના ભવનની આજુબાજુ ફરતો રહેતો. કોઈ ન જુએ તેવી રીતે તેના ભવનના ચક્કર લગાવતો. ક્યાંક કોઈ ગુપ્ત પ્રવેશ દ્વાર મળી જાય તો અંદર જતો રહું તે ગણતરીથી તે આજુબાજુ ફરવા લાગ્યો. તેમાં એક દિવસ કામધ્વજા ગણિકાના ભવનમાં પ્રવેશ કરવા માટેનું ગુપ્ત દ્વાર તેને મળી ગયું. ગુપ્ત દ્વારથી પ્રવેશ કરી સીધો કામધ્વજા પાસે તે પહોંચી ગયો. કામધ્વજાએ પણ તેને મીઠો આવકાર આપ્યો. ઉદ્ઝીતક ફરી પૂર્વવત ગણિકા કામધ્વજાની સાથે વિષય સુખો ભોગવવામાં લીન બની ગયો. માનવી જ્યારે વિષય સુખોમાં લીન બને છે
ત્યારે પોતાના દુઃખ, પોતાના દુશ્મન સાથે પોતાના મૃત્યુને પણ ભૂલી જતો હોય છે. અચ્છા જ્ઞાનીઓ પણ વિષય સુખોમાં જ્યારે દાસ બની જાય છે ત્યારે અજ્ઞાની કરતા ભૂંડા લાગતા હોય છે. કામધ્વજાને ત્યાં રહી વિષયોને ભોગવતા ઉદ્દીતકની પણ આવી જ સ્થિતિ હતી. એક દિવસની વાત છે, જે સમયે ઉદ્દીતક કામધ્વજાના આવાસમાં રહી તેની સાથે કામ ક્રીડા કરી રહ્યો હતો. બરાબર એ જ સમયે રાજા વિજયમિત્ર પણ ત્યાં આવી ઊભો. પોતાના પ્રિય પાત્ર સાથે ઉદ્દીતકને વિષય સુખ ભોગવતો જોતા રાજા વિજયમિત્રનો પિત્તો આસમાને પહોંચ્યો. તે ગુસ્સાથી લાલ ઘૂમ થયો. તેનું માથું ભમવા લાગ્યું. એની ભ્રુકુટી ઊંચી ચડી ગઈ. તેનું કપાળ ક્રોધથી તમતમી ગયું. તેણે તરત જ પોતાના સૈનિકો દ્વારા ઉદ્દીતકને પકડાવી કામધ્વજાના ભવનમાંથી બહાર ફેંકાવ્યો. એટલેથી જ ન અટકતા રાજાના સેવકોએ ઉદ્દીતકને લાકડીઓ ફટકારી મુક્કાઓ માર્યા. તેના શરીરના એક અવયવોને ગળદાપાટું મારી ઢીલા કરી નાખ્યા. તેના હાડકાં ખોખરા કરી નાખ્યા અને એના 2 હાથોને પાછળ બાંધી તમે જોયો એ રીતે એને વધ સ્થાન પર લઈ ગયા. ગૌતમ, વિષયાંધ બનેલા ઉદ્દીતકની આ કરુણ કથની છે. ઉદ્દીતકના કર્મોની કઠિનાઈ સાંભળી ગૌતમ વિસ્મિત થઈ ગયા. ગૌતમે પૂછ્યું, ભગવંત, આ ઉદ્દીતક અહીંથી કાળ કરીને ક્યાં જશે? કઈ ગતિમાં ઉત્પન્ન થશે? ગૌતમ, શૂળીએ ચડાવેલો ઉદ્દીતક આજે સાંજે જ મૃત્યુ પામશે. 25 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મરી પ્રથમ રત્નપ્રભા નારકીમાં નારક તરીકે ઉત્પન્ન થશે. પરમાધામી દ્વારા ભયંકર પીડા ભોગવી ત્યાંથી ચ્યવી આ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની તળેટીમાં વાનર કુળમાં જન્મ લેશે. વાનર રૂપે જન્મ લઈ યુવાનીમાં આવતા ફરીવાર પૂર્વભવના કામ ભોગને ભોગવવાના તેના સંસ્કારો જાગૃત બનશે. યુવાન વાનરીઓ સાથે પ્રણય ક્રીડામાં મગ્ન બનશે. અતિ ગૃહ બનશે. ભોગોને ભોગવતા જે બાળ વાનરો જન્મ લેશે તેને હણી નાખશે, મારી નાખશે. આમ સતત કુકર્મો કરી અશુભ કર્મો બાંધી ત્યાંથી મૃત્યુ પામી આજ જંબુદ્વીપમાં ઇન્દ્રપુર નગરમાં ગણિકાના ઘરે પુત્ર રૂપે ઉત્પન્ન થશે. જન્મતાની સાથે જ મા બાપ આ દીકરાને નપુંસક બનાવી દેશે. તેનું નામ રાખશે પ્રિયસેન. યુવાવસ્થામાં આવતા જ પ્રિયસેન રૂપ, યૌવન, લાવણ્યથી યુક્ત બનશે. તેમજ બુદ્ધિ અને જ્ઞાનથી પણ તેજસ્વી બનશે. આગળ જતા ઇન્દ્રપુરના રાજા, શ્રેષ્ઠી, સેનાપતિ, કૌટુંબિક પુરુષો આદિને અનેક વિદ્યા પ્રયોગો તથા મંત્રિત ચૂર્ણો વગેરે વડે અદ્રશ્યીકરણ, વશીકરણ, પ્રસન્નીકરણ, પરાધીન કરવા વડે પોતે મનુષ્યલોક સંબંધી ઉદાર ભોગ સુખોને ભોગવતો પોતાનો સમય પસાર કરશે. આમ આખી જિંદગી દુષ્પ્રવૃત્તિઓ કરી પાપમય બનાવી ભારે કર્મી બની 121 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રિયસેનનો જીવ પ્રથમ નરકમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી સરીસૃપ યોનિમાં સર્પ વગેરેના ઘણા અવતારો કરશે. ત્યાંથી નીકળી મૃગાપુત્રની જેમ 7 નરકમાં જશે. મત્સ્યાદિ જળચર યોનિમાં લાખો વાર ઉત્પન્ન થશે. ત્યાંથી ઉરપરી સર્પ, ભુજપરી સર્પ, ખેચરમાં લાખો વાર જન્મ લેશે. તે પછી વિકલેન્દ્રિયમાં પણ લાખો વાર તેની ઉત્પત્તિ થશે. ત્યાંથી નીકળી એકેન્દ્રિયમાં 5 પ્રકારમાં લાખો વાર જન્મ મરણ થશે. આમ નરક તિર્યંચ ગતિનું ભવભ્રમણ કરી તે જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં ચંપા નગરીમાં પાડા રૂપે જન્મ લેશે. ત્યાં મિત્રોનું એક વૃંદ ભેગા મળી એ પાડાની હત્યા કરશે. ત્યાંથી મૃત્યુ પામી એ જ નગરીમાં શ્રેષ્ઠી પુત્ર રૂપે ઉત્પન્ન થશે. બાલ્યાવસ્થા પસાર કરી યુવાવસ્થામાં આવતા
વિશિષ્ટ સંયમી સ્થવિર પાસે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી અંતે ચારિત્ર જીવન સ્વીકારશે. ત્યાંથી કાળ કરી પ્રથમ દેવલોકમાં દેવ થઈ મહાવિદેહમાં ધનાઢ્ય કુળમાં જન્મ લઈ ચારિત્ર પામી કેવળ જ્ઞાન પામી મોક્ષમાં જશે. એ અમાવસ્યાની કાજળ ઘેરી રાત્રિએ પ્રભુએ વર્ણવેલા ઉજ્જીતકના પાપ વિપાકોનું શ્રવણ કરતા સમસ્ત સભા પાપના વિપાકોથી થથરી ઉઠી.